શું નામ તમારું? બીજુભાઈ શું સમસ્યા છે તમારી? અમારી સાહેબ એટલું છે કે અમે આટલા વર્ષથી 30-35 વર્ષે ઊભા રહે છે, કોઈ દાડો દબાણ આવી નથી નગરપાલિકાને ને અમે જે ઊભા રીતે જઈ વેચીએ છીએ, પણ અમને એવી જગ્યા આપી કે સાહેબ ધંધો થતો નથી અમારો, બરાબર એ બધા લારીઓવાળા હેરાન થાય છે ને અમે નજીકના અમને હટાવી દીધા છે. સાહેબ અમે નગરપાલિકાને અપીલ એટલી કરી છે કે તમે કહેતા હો તો અમે દબાઈને સાઈડમાં ઊભા રહીએ છીએ ને જે બી નગરપાલિકામાં બસો અમે ભાડું લઈને જગ્યાએ 300 આપવા અમે રાજી છીએ. આટલી અમારી સમસ્યા છે સાહેબ. બીજું તમારા કોઈ મેમ્બરને તમે નહીં સાહેબ, કોઈ મેમ્બર નહીં અમારા. હા મેમ્બર છે અમારે થઈને. શું કહેતા હતા? જામભાઈ શું નામ છે? જામભાઈ ભાઈ મને વાંચતા નહીં આવડતું. જામ સાહેબે કીધું છે કે અમારે જામ સાહેબની એટલી કહેવત છે કે અમારે કોઈ અપીલ એવી નથી કે અમે લારી હટાવી શકીએ, પણ આ બધું કર્યું છે લાલભાઈએ અપીલ કરી છે હટાવવાનું. સહી આવી છે પણ ઉભા રાખવા માટે સહી કરી છે તો ઉભા રહો તમે. લાલભાઈએ સહી કરી આપી છે, બીજા બે સાહેબે જામભાઈએ કરી આપી છે, બીજા બે સાહેબે સહી કરી આપી છે, પણ લાલભાઈને અમે કીધું તમે બી સહી કરી આલો. લાલભાઈ કોણ છે? લાલભાઈ મંડપ વાળા પ્રમુખ છે. આપણે એમને પૂછ્યું છે એ શું કહે કે હું ના કરી આપું સહી છે, તમારે સહી કરે તો 26 જણને કહે તમે 26 પ્રમુખ છે બધા હાજર કરો નગરપાલિકા તારે અમે બધા મિટિંગ કરી પછી સહી કરી આપીએ. આ એવું કહે છે સાહેબ. એમના કહે છે શું નામ? વરસાદબેન પંચાલ. શું નામ છે તમારું? શું સમસ્યા છે તમારી? અમારી સમસ્યા એક જ છે કે જે અમને નગરપાલિકામાં અમારી જે જગ્યા હતી પરમનન્ટ તઈ ગાડી અમે ઊભો રહેવા માટે તૈયાર છીએ, બરાબર છે. અમને જે બીજી જગ્યા આપી છે તઈ કોઈ ખરાબ આવવાની કોઈ શક્યતા છે નહીં. અમે ઊભા રહ્યા, એક દિવસ ઊભા રહ્યા, પણ અમારો માલ ખરાબ થયો, અમારે મૂડી બી ઊભી થઈ નથી. અને વાત એ કે અમને જે અમારી જગ્યા છે ત્યાં અમને પાટો દોડ્યા, અમે પાટાના અંદર ઊભા રહીશું, બરાબર. બાકી અમને તઈ જવાની કોઈ ગણતરી છે નહીં, જેમ કે અમારો વેપાર થતો નહીં, કેમ કે અમે શેર લાઈન શેર ખાવાવાળા, અમારા બેટી છોકરા અમે ખવડાવીએ શું એમને, બરાબર. એટલે અમને તો પટો પાડી આલો કે પટ્ટાની અંદર અમે ઊભા રહીએ અને અમારી લારી પટ્ટાના બહાર આવે તો તમારી જે કાર્યવાહી થાય તમે તમારે કરો, બરાબર. પણ અમને અમારી જગ્યાએ જે અમે ઊભા રહીએ તો પટો દોડી આલો આવીને. અને અમે સરકારની સાથે છીએ, સરકારના વિરોધ છીએ નહીં. અને અમારો જે 200 રૂપિયા મહિને તમે લેવાનું કહો છો, બરાબર, એ થઈ શકે અમે તમે 300 રૂપિયાની લઈ જાઓ અને અમને અમારી જગ્યાએ ઊભા રહો દો, બરાબર. આટલી અમારી વિનંતી છે, બસ બીજું કંઈ નહીં. અમે જે 100 લારીઓવાળા છીએ બધા હતા નગરપાલિકામાં આવ્યા છીએ, બરાબર. કેમ કે 3 દિવસથી અમે લોકો હેરાન થઈએ, અમારો કોઈ ધંધો થતો નહીં. અમે ધંધા વગર અત્યારે કરીએ છીએ નગરપાલિકામાં. અમે શું કરીએ સાહેબ, બરાબર. પણ એ તો એક જ વાત કરે કે તમને જે જગ્યા આપી છે તે તમે લોકો જતા રહો, પણ ત્યાં જવાનું કારણ એક જ કે બજાર બે છે કે શાક માર્કેટે છે અને અમને કેમ કે અમારી જગ્યાએ કોઈ આવે ને અમારી જગ્યાએ પેલા લોકો ધંધો કરી એ લોકો ઘેર જતા રહો તો અમે શું કરીએ? અમારો 1000, 2000, 3000નો માલ લાવેલા હોય તો અમે કઈ લઈ જઈને મૂકીએ? માર્કેટમાં દલાલ તો પૈસા લઈને જ છૂટો થાય. અમે માર્કેટે જઈએ બીજા ધને એટલે પહેલાં પૈસા માંગે પછી માલ આવે, એટલે અમારો વેપાર જ ના થાય તો અમે માલ લાઈને કરીએ શું એમ કહેવા માંગીએ અમે, બરાબર. અને ટ્રાફિકની સમસ્યા હોય તો જે જગ્યાએ અમને કુબેરની પાછળ જે જગ્યા આપી લારી મૂકવાની, બરાબર, ત્યાં ગાડીઓ મૂકાવો ને અમે બાયકો વાળાને ત્યાં ઉભા રાખો ને હેડીને અમારે જો શાકભાજી લેવા માટે આવશે, બરાબર. પાર્કિંગની સુવિધાઓ કરો, કેમ કે કપારણમાં કોઈ પાર્કિંગની સુવિધા છે નહીં. અને કંઈ બી થાય એટલે લારીઓવાળાને જ માથા પાડે, બરાબર. ગાડીઓવાળા જોન તો મીટિંગ જતા રહે, કોઈને દેખાતું નહીં. મેડિકલમાં રમેશ મેડિકલમાં બી મીના બજારમાં દવા લેવા આવે ને તો એ ગાડી વચ્ચોવચ મીકી અને જતા અમે કંઈ કહેવા જઈએ શાકભાજીવાળા એટલે દાદાગીરી કરે કે તારા બાપનું છે, તારા બહેનનું છે, એવા અમારા અંગત સવાલો કરે. એટલે અમે શું કરીએ? એટલે ટ્રાફિક અમારા લોકો નથી, ટ્રાફિક છે ગાડીઓવાળાનું ટ્રાફિક છે અને દુકાનવાળાની જે ગરાગી થાય એ લોકોનું ટ્રાફિક છે. એટલે જેનું જે પાર્કિંગ હોય એ તમે તમારે ખોલી નાખાવો, અમારે એનાથી કોઈ મતલબ નહીં. અમારી લારી જઈ ઊભી રહેતી ત્યાં અમને ઊભી રહો દો, બસ. બીજી કોઈ વાત અમે કરવા માંગતા નથી, બરાબર.